હલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો આજે તમને એક ઝાડ બતાવું છું. આ ચેરીનું ઝાડ છે. ફ્લાવર આવી ગયા છે. હવે થોડા ટાઈમમાં ચેરી આવશે. સમરમાં બધા ફ્રૂટ ખાવાની મજા આવે. જો આ બીજું પણ ચેરીનું ઝાડ છે. વાવ! રસ્તામાં જતા તમે ઘરેથી બહાર નીકળ્યા, અમારા ઘર પાસે જ છે, તો અમને થયું લાવ મિત્રોને બતાવીએ. જો ચેરી આવશે ત્યારે બતાવીશું. જાતે તોડીને ખાવાની. જેટલા ફ્લાવર થાય છે ને એટલી બધી ચેરી આવશે. સમરમાં ફ્રૂટ ખાવાની મજા આવી જશે. મિત્રો અમે તો ચાલતા ચાલતા ગાર્ડનમાં આવી ગયા. ગાર્ડનમાં આવી એટલે ફોટા ના પડાયું તો બને જ ના. તમે જોઈ શકો છો નાની સાયકલમાં એક વોચ છે. અહીંયા બધું સાયકલનું થોડુંક બનાવેલું છે, તો મેં કીધું લાવો મિત્રોને બતાવીએ. જો મસ્ત ફ્લાવર ઉગી ગયા છે. આખું રાઉન્ડમાં સાયકલનું ડેકોરેશન કરેલું છે. એક બીજી આ રહી. આ બધું એનું છે કે આ વર્ષમાં આ સાયકલ નીકળી, આ નીકળી છે, એવું કંઈક છે. હવે પણ આઈડિયા નથી. પોલિસમાં લખેલું એટલે બહુ ધ્યાન નહીં આપ્યું અમે. પણ તમને બતાવી રહ્યા છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. પણ આ સાયકલ એવી ખબર છે કે સૌથી પહેલાં આ સાયકલની શોધ થઈ હતી. મને એવી નોલેજ છે એટલે, પણ તમને નોલેજ હોય તો મને કહેજો, કોમેન્ટમાં કહેજો મિત્રો. જો મિત્રો ગાર્ડનમાંથી હવે આવી ગયા છે મોલમાં. જો અહીંયા હવે હોળી, આપણે ત્યાં હોળી તો પતી ગઈ છે, હોળી ધૂળેટી. અહીંયા ધૂળેટી આવવાની તૈયારી છે. એટલે જો બધા મોલમાં હવે તમને પિચકારી, કલર્સ ને બધું જોવા મળશે. કલરમાં આપણા જેવા પાકા કલર નહીં, ગુલાલ ને એવું જ મળે તમને. જો બધા નાના છોકરાઓ માટેની આ પિચકારી હોય. પછી આપણે જે પેલા નાના છોકરાઓની ફુગ્ગાવાળી એ રમે છે, ઘન આવે છે, એ બધું છે. જો તમે જોઈ શકો છો. પિચકારી જો હોનવારી, મસ્ત કાર્ટૂન વાળી છે. જો કેટલી મસ્ત મસ્ત છે. આ છે ને બધું પેલું આપણે નહીં ફુગ્ગા ઉડાવતા એનું લિક્વિડ છે બધું. જો અને એ પણ એ રીતનું પણ ફુગ્ગા ફૂલાવવા માટેનું પણ છે. જો જોઈ શકો છો તમે. ફૂલ તૈયારીઓ છે. આગળ બીજા મોલમાં, બધા મોલમાં તમને અત્યારે જોવા મળશે. સમર હોય. જો આપણે ત્યાં ખબર, આપણે પેલા આવું બનાવતા હતા આપણે, કાગળ સૂડ નાખતા હતા, સાયકલ પર લગાવવાનું છે. આ જો સમર આવ્યો ને એટલે અહીંયા બધી એક્ટિવિટી છોકરાઓ માટે. જો સ્કેટિંગ છે, હેલ્મેટ પહેરીને સ્કેટિંગ કરે છે. જો બધી રમકડા ને બધું આવી ગયું છે એમનું. સમર છે એટલે જો છોકરાઓ માગે જ છે એમની મમ્મી પાસે કે લઈ આપ. જો હેલ્મેટ પાસે ઊભો જ છે. અને આ જો કોને મેસેજ કરે છે ખબર નહીં. હવે કઈ એનું મૂડ છે ખબર નહીં. જો રમકડા તો મને કેસલ માગશે એટલે મને દૂર જ ભાગવા દે, એટલે દૂર જ ભાગે મારથી. પણ આપણે કંઈ જોયું તો નાના છોકરાની વસ્તુ છે, પણ એને શું ખબર. પણ એ જો પોતે નાનો છોકરો બની ગયો છે. જો હવે એ રમકડા રમવા બેસી ગયો છે, હલે નહીં ત્યાંથી. રમકડાનું સેક્શનમાં મોલમાં પાસે એટલે પહેલાંમાં રમકડાના સેક્શનમાં જવાનો અડધો કલાક ત્યાં જ બગાડે. કયું નવા રમકડા આવ્યા છે રમીને જ બહાર નીકળે. બીજા છોકરા રમવાના તો રમશે, પણ આ મોટો અમારો છોકરો રમી લે પહેલાં, પછી બીજી બધી વાત. જો મિત્રો આપણે તો રમકડા રમતા રમતા પેપ્સી દેખાઈ ગઈ. એટલે આપણે તો હવે નીલને કીધું હવે લઈ આપો. નાના છોકરાઓની આઈટમ છે, પણ હવે આપણે બી ખાઈશું એવું જરૂરી નહીં. ઇન્ડિયામાં કોણ કોણ પેપ્સી ખાય છે અત્યારે સમરમાં મને કોમેન્ટમાં કહેજો. મજા આવે પેપ્સી ખાવાની. જો કલરફુલ છે એટલે હું નીલને પૂછી રહી લઈ લઉં તો નહીં લઉં કે ચા લઈ લે. એ ક્યારે ના પાડે, પણ મજા આવે. અમુક વસ્તુ ખાવી જોઈએ. નાનપણની યાદો તાજી થઈ જાય આપણી. એટલે આપણે તો આ પેકેટ ઉઠાવી લીધું છે. હવે ઘેર જઈને ખાઈશું. જો આ તમને ડેકોરેશનનો સામાન બતાવું. નાની નાની ફૂલદાની છે. આવું બધું આવીએ એટલે થોડી વાર મોલમાં આવું અટર પટર જોઈ લેવાનું, પછી શોપિંગ કરવાની. જરૂર હોય લેવાનું, બાકી જોઈને મૂકી દેવાનું. આપણું કામ આ છે. જો આ દેખીને હવે મૂકી દીધું, પતી ગયું આપણું કામ. હવે આગળ બીજું કશું ફોફા મારતા જઈશું. પાછું જો બીજું કશું હાથમાં આવ્યું છે પણ પાડ્યું. જો આ મસ્ત છે પોપટ, પણ આ માથામાં નાખવાની પિન છે. જોઈ શકો છો. જો જોઈ લીધું. હવે આપણા કામનું નહીં એટલે આપણે મૂકી દીધું. નીલને બતાવું છું કે જો આ લઈ લઉં તો નહીં લઉં કે બેસ. હવે છોડી મોડી નાની છોકરી છે, મૂકી દે. જો અહીંયા એ તો મને એક નાની એમથી ખાઈની દેખાઈ, લાકડાની છે, એટલી મસ્ત દેખાતી હતી. મેં નીલને પૂછ્યું લઈ લો એલચી વાટવા માટે, આપણે દૂધ અને ચામાં નાખવા માટે. પછી એવું થયું બપ્પા 20 ઝોલોટે એટલે ઇન્ડિયાના કેટલા બધા થાય. મેં કીધું મારે નહીં જોતી, મૂકી દો ચલો. એટલે મૂકી દીધી આપણે તો. હવે આગળ ફોફો મારતા મારતા મને એક વાડકો દેખાઈ ગયો. એ વાડકાનું વજન જોઈને મને એવું થયું કે આને શું કામ લાગશે. એકદમ હલકો છે. આપણે જે પેલું ખબર સેલમાં મળે એવું, પણ આ 100 રૂપિયાનો છે. ચલો સેક્શનમાં આવી ગયા છે આપણે ગ્રોસરી લેવા માટે. જો મેં આ રીંગણ દેખ્યા એટલે આપણે ઇન્ડિયાની યાદ આવી જાય, એટલે રીંગણ તો લેવા જ પડે. જો મેં રીંગણ લેવા માટે ઊભી થઈ ગઈ છું.
તમે ભાવ જોઈ શકો છો, ઇન્ડિયાનો ભાવ અને અહીંનો ભાવ. અહીંના 15 રૂપિયા છે અને ઇન્ડિયામાં 375 રૂપિયા કિલો રીંગણ છે. આપણી ત્યાં તો કેટલી વાર 1-2 રૂપિયા હોય ને 10 રૂપિયા બી હોય છે. અને જ્યારે 1-2 રૂપિયા હોય ને તો કેટલી વાર તો ગાયનો બી ખવડાવતા અને રોડ પર બી ફેંકી દે ખેડૂત, કારણ કે ભાવ ના આવતો હોય તો ત્યાં મજૂરોને આપવા અને માર્કેટે જાય એના કરતાં તો બેટર છે ફેંકી દેવા સારા. તો મેં નીલને પૂછું છું લઈ લઉં કે ના લઈ લઉં, તો નીલ કે લઈ લઈને ખાવું તો પડે જ ને. હવે તો મેં લઈ લીધા. જો મિત્રો, મોંઘું તો મોંઘું પણ શાકભાજી તો ખાવું જ પડે. કંઈ નહીં, જો એક રીંગણ લઈ લીધું છે. હવે આપણે વેટ કરી લીધું છે. જો એનું વજન પ્રમાણે એનું ભાવ આવી જાય એટલે મને ખબર પડી કે કેટલાનું એક રીંગણ પડ્યું છે. ઇન્ડિયાના 135 રૂપિયાનું એક રીંગણ મને પડ્યું છે. જો હવે આપણે પેપ્સિકમ લેવા માટે ઊભા થઈ ગયા છીએ, પણ પેપ્સિકમનો ભાવ બહુ જ બધો છે. 23 રૂપિયા છે અહીંના, અને ઇન્ડિયાના ગણવા જઈએ તો 575 રૂપિયા કિલો છે. પણ કોઈ વાર જરૂરી હોય તો લઈ લેવાના. અહીંયા પેલા લીલા તીખા મરચાં તો નહીં મળતા, તો આ પેપ્સિકમ મરચાંથી ચલાવી લઈએ. ઇન્ડિયન ગ્રોસરીમાંથી અમે લીલા તીખા મરચાં તો અહીંયા મળતા જ નહીં, એટલે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી જ મંગાવવા પડે. વાત તો સહી છે. અને કોઈ વાર આ સબ્જીમાં નાખવા માટે લઈ લેવા પડે. મોંઘા તો મોંઘા, ખાવું તો પડે જ ને. અને લઈ લીધા આપણે. જો આપણે પેપ્સિકમ લઈને લસણ લેવા માટે આવી ગયા છે. લસણની એક કરી 50 રૂપિયાની છે. જો લસણ લઈને આપણે લીલી ડુંગળી જોઈએ છે, આપણે લેતા નહીં, કારણ કે 175 રૂપિયાની ઇન્ડિયાની કિલો છે આ. એ બી ઓફર છે એટલા માટે આજે. હા, નહીં તો મોંઘી છે, એટલે આપણે તો જોઈને ચાલ્યા, લેવી નહીં એટલે. આ તો તમને જોઈ તો બચે. જો ફ્લાવર લેવા આવી ગયા છે. ફ્લાવરનો ભાવ પણ આજે મોંઘો છે, પણ લેવું તો પડશે જ. 13 રૂપિયા છે. અચ્છા, सब क्या देखना पड़ रहा है. भाव છે अच्छा है मैं अंधा हूं. 325 રૂપિયા પણ લેવું પડશે. જો વટાણાના ખાલી છોડા છે, અંદર તો દાણા નહીં. 200 રૂપિયાના 200 ગ્રામ છે. આ મૂળા આપણા ત્યાં તો આ ખાતાય નહીં, ગયડા કહેવાય. પણ આ જો અહીંનો એનો ભાવ દેખો 7 રૂપિયા છે, એટલે અહીંના થયા 175 રૂપિયાના કિલો. કોબીજ તો સસ્તો છે, ઓફરમાં છે, 2 રૂપિયાનો છે, એટલે 50 રૂપિયાનો થયો. શાકભાજીના ભાવ તો આસમાન જ છે. ઇન્ડિયામાં અત્યારે તો મોંઘા છે, ખબર નહીં. હવે તમે કોમેન્ટ કરજો શાનો શું ભાવ છે એવું, બરાબર છે? અમે જાણીએ. અહીંયા આટલા શાકભાજી મળે. જો ટામેટા બી મોંઘા છે. અત્યારે આજે ઓફરમાં મૂક્યા છે 12 રૂપિયા, બાકી 15, 17, 18 રૂપિયાના હોય છે. આજે ઓફરમાં મૂકેલા છે, એટલે હું તમને જણાવું કે કેટલાના થાય. ઇન્ડિયાના 300 રૂપિયા કિલો છે ટામેટા. જો હવે સબ્જી લઈ લીધું છે. ચાલો હવે બહુ ટાઈમ પાસ ના કર, ડોલો ડબલો જોનારી ઘેર અથાણું બનાવવા નાખ્યું. આ ડોલ છે 250 રૂપિયાની. આ ટપ પડ્યું છે ને એ 500 રૂપિયાનું. નીલ અથાણું બનાવું છું, એ બધી પ્રિપેરેશન કરીને જાય છે, મને કંઈ વાર નહીં લાગવાની. મિત્રો આજે મસ્ત ચના મેથીનું અથાણું બનાવવાનું છે, એટલે આને છે ને એવું છે કે ઘેર જઈને પછી જમવાનું બનાવવાનું મોડું કરશે, એટલે ઘેર ફટાફટ પગાડે છે. પણ મને એવું થયું કે થોડું ઘણું તમને બતાવું. જો મિત્રો, એ લેસ વેફર 9.5 રૂપિયાની 200 ગ્રામ મળે છે, એટલે ઇન્ડિયાના થયા 250 રૂપિયાની આસપાસ. અને ઇન્ડિયામાં કેટલાની મળે છે એ મને કોમેન્ટમાં કહેજો. ચાલ એણે તો કહે છે મિત્રો કોમેન્ટમાં. અને મિત્રો, અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો સવારમાં બધી પ્રિપેરેશન કરી દીધી હતી, ચના મેથીનું અથાણું બનાવવાનું છે ને, તો જો મસ્ત છે ને કેરીના પાણીમાં પલાળેલા હતા ચના મેથી અને સિંગદાણા, તો એને મતલબ સૂકવીને જ ગઈ હતી. કેરીને પણ મીઠામાં પલાળી હતી, એને પણ સૂકવીને ગઈ હતી. જો આ રીતનો મસાલો રેડી કરીને ચના મેથીનું અથાણું તૈયાર છે. ઘરે આવીને આ ઉથો કરવાનો હતો, એટલે પેલા નીલકરાતા હતા મોર પર મોલમાં. ઘરે જઈને અથાણું બનાવવાનું છે, આમ છે તેમ છે. મિત્રો, તમે ઇન્ડિયામાં અથાણા બનાવી દીધા. અમે પણ જેમ જેમ ઇન્ડિયાનું જે સિઝન ચાલે છે એ પ્રમાણે જો બટાકાની ચકરી બનાવી દીધી છે, વેફરને હવે અથાણા બનાવી લીધા છે. બાય મિત્રો, તમને ગમે અને મેં જે વસ્તુ બતાવી છે ને ખરેખર ઇન્ડિયાનો ભાવમાં મને કોમેન્ટ કરજો. બાય મિત્રો.